ભાઈ? લાઈન ઉપર છે બંનેમાં, બટ ઓવરઓલ બેંક નિફ્ટી વધારે ચાલી ગઈ છે. ઓલમોસ્ટ 6-6.5 હજાર, આપણે 50,000 થી ઓલમોસ્ટ 56,900 સુધીના લેવલ જોયા છે. અને આજના પર્ટિક્યુલર ટ્રેડિંગ સેશનમાં જે 200 દિવસની એવરેજ હતી ત્યાંથી જ આપણે એક રેઝિસ્ટન્સ લીધો છે, અને ગઈકાલે પણ આ જ વસ્તુ થઈ હતી. એટલે બે મેજર ટોપ જોવામાં આવે છે, સમવેર નિયર 56,800 અને 56,900 નો ઝોન. તો અહીંયા આગળ પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ છે બેંક નિફ્ટીમાં પણ, બીકોઝ હાયર લેવલ્સ ઉપર ડેલી અને અવરલી ઉપર એક નેગેટિવ ડાયવર્જન્સ ડેવલપ થાય છે. એટલે પુલબેક એક્સપેક્ટેડ છે. એટલીસ્ટ નેક્સ્ટ 3 થી 4 દિવસની અંદર આપણે 800 થી 1000 પોઈન્ટનું એક પુલબેક જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીની અંદર. તો એક વખત આની અંદર પ્રોફિટ બુકિંગ કરવાની, અને કોઈને શોર્ટ કરવા હોય તો કરંટ લેવલ્સે કરી શકે છે, કીપિંગ અ સ્ટોપ લોસ ઓફ 56,900 નો, અને નીચેમાં એટલીસ્ટ 55,500 સુધી આપણે એક લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો એક પુલ બેક આપણે અહીંયા નજર રાખી રહ્યા છીએ. એટલે અહીંયા